નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જન્માષ્ટમીના દિવસે જે સ્ત્રી આટલી વસ્તુ બીજાને આપે છે તો એનો પતિ રોડપતિ બની જાય છે। આથી આ ભૂલ ભૂલચૂકેથી પણ ના કરતા। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। તો મિત્રો, જો સ્ત્રી આટલી વસ્તુ બીજાને આપે છે તો એનો પતિ રોડપતિ બની જાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે કેટલીક વસ્તુઓનો ઉપયોગ બીજા પાસેથી માંગીને ન કરવો જોઈએ। તો મિત્રો, આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરીશું કે જે જન્માષ્ટમીના દિવસે કોઈને પાસેથી લેવી ન જોઈએ અને કોઈને આપવી પણ ન જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે પોતાની પત્ની, બહેન અથવા તો માતાના ઘરેણાં કે કપડાં કોઈને ઉધાર આપવા ન જોઈએ। મિત્રો, આમ કરવાથી ઘરેણાંની સાથે સુખ, સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય પણ દૂર થઈ જાય છે અને આપણી ઉપર ખરાબ અસર પડે છે। તેમજ જન્માષ્ટમીના દિવસે બૂટ અને ચપ્પલ માંગીને પહેરવાનો જોઈએ। તેમજ એવું માનવામાં આવે છે કે પગમાં શનિ વાસ કરે છે અને તેને ઉછીના લીધા પછી કોઈ બીજાના ચંપલ પહેરવાથી શનિનો દોષ થઈ શકે છે। તેમજ મિત્રો, જન્માષ્ટમીના દિવસે સાવરણી કોઈને આપવી ન જોઈએ અને લેવી પણ ન જોઈએ, કારણ કે તેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે। કારણ કે આપણે કોઈને સાવરણી આપીએ છીએ તો દેવી લક્ષ્મી છે એ સાવરણીની સાથે જતા રહેશે। તેમજ મિત્રો, જન્માષ્ટમીના દિવસે આ ચોખા ગરીબોને આપવા જોઈએ, એને બહુ શુભ માનવામાં આવે છે। તેમજ જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ચોખા દાન આપવા એ તો શુભ માનવામાં આવે છે, પણ જન્માષ્ટમીના દિવસે ઘરમાંથી કોઈને ચોખા ઉધાર આપવા એ બહુ અશુભ માનવામાં આવે છે। આનાથી આપણા ઘરની લક્ષ્મી જતી રહે છે। વાસ્તવમાં મિત્રો, ચોખા છે એ શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। તેમજ જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય અને ભૌતિક સુખનો કારક ગ્રહ માનવામાં આવે છે। આથી મિત્રો, જો જન્માષ્ટમીના દિવસે આપણા ઘરમાં ચોખા ખાલી થઈ જવાથી અથવા ચોખા કોઈને ઉધાર આપવાથી શુક્રનો દોષ લાગે છે। આથી શુક્રના દોષને લીધે તમને પથારીમાં આરામ નહીં મળી શકે, તેમજ પરિવારમાં ઝઘડાનું કારણ બનશે, તેમજ તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવશે। આથી જન્માષ્ટમીના દિવસે આ ભૂલ ક્યારેય ન કરતા। પછી મિત્રો, જન્માષ્ટમી આવતા પહેલા જો ચોખા ખાલી થાય તો તેને મંગાવી લો અને કોઈને ઉધાર પણ ન આપો। તો મિત્રો, જો તમારે દાન કરવું હોય તો પહેલા એ વસ્તુ ભગવાનને અર્પણ કરો, પછી જ તમે જરૂરિયાતમંદ લોકોને દાન કરજો। એકવાર ભગવાનને ભોગ ધરાઈ જાય છે, એ પ્રસાદ છે બહુ પવિત્ર બની જાય છે, પછી જ કોઈને આપી શકાય છે। આથી આપણને દોષ લાગતો નથી। તેમજ મિત્રો, જન્માષ્ટમીના દિવસે ઘડિયાળ પણ કોઈને આપણે આપવી ન જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળનો સંબંધ છે એ સારા કે ખરાબ ભાગ્ય સાથે હોય છે। આટલા માટે મિત્રો, જન્માષ્ટમીના દિવસે કોઈને આપણે ઘડિયાળ આપવી ન જોઈએ, નકર જો આ ભૂલ કરશો તો તમારું સૌભાગ્ય આ વ્યક્તિ પાસે જઈ શકે છે। તો મિત્રો, આવી સ્થિતિમાં તમારા જીવન ઉપર વિપરીત અસર પડી શકે છે। તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ છે એ ગુરુ ગ્રહ સાથે છે। આથી મિત્રો, જન્માષ્ટમીના દિવસે હળદરનું દાન કરવાથી ગુરુનો દોષ લાગે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપનાર માનવામાં આવે છે। આના દ્વારા વ્યક્તિને ધન, જ્ઞાન, માન અને કીર્તિ મળે છે। જો બૃહસ્પતિ દોષિત હોય તો ઘરમાં ધનની અછત રહે છે અને માનસન્માનમાં ઘટાડો થશે। આથી મિત્રો, આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી હળદર છે ક્યારે આપણે જન્માષ્ટમીના દિવસે કોઈને દાનમાં ન આપવી જોઈએ, નકર અનર્થ થઈ જશે। તેમજ મિત્રો, એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પરિણીત મહિલાના લગ્ન થાય છે ત્યારે લગ્ન સમયમાં મહિલા સૌથી પહેલા તેના પતિના હાથમાંથી સિંદૂર લગાવે છે। તેઓએ પોતાનું સિંદૂર છે એ ક્યારેય જન્માષ્ટમીના દિવસે પણ કોઈને આપવું ન જોઈએ। એટલે કે મિત્રો, એ જે નાની દાબલીમાંથી સિંદૂર લગાવે છે તો બીજા કોઈને લગાવવા દેવું ન જોઈએ।
તેમજ મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે જો કોઈ મહિલા સિંદૂર લગાવે છે તો તેને એકાંતમાં સિંદૂર લગાવવું જોઈએ. કોઈની સામે સિંદૂર લગાવવું ન જોઈએ, નકર તેના જીવનમાં પારિવારિક મુશ્કેલી આવી શકે છે. તેમજ આવું કરવાથી પતિનો પ્રેમ ઓછો થવા લાગે છે. તેમજ તે બંને વચ્ચે ઝઘડા અને મતભેદની સ્થિતિ સર્જાય છે. તેમજ મિત્રો આ પડોશીઓને મીઠાની અને ખાંડની સૌથી વધારે જરૂર હોય છે. પરંતુ મિત્રો જન્માષ્ટમીના દિવસે જો તમે આ મીઠું દાન કરો છો તો તેને બહુ અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો રસોડામાં ઉપયોગ માટે રાખવામાં આવેલું મીઠું કોઈને દાનમાં ન આપવું જોઈએ, નકર અનર્થ થઈ શકે છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મીઠાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે. તો મિત્રો ઘરમાં મીઠું ખૂટી જાય છે તો રાહુની અસર થવા લાગે છે. આથી આના પ્રભાવથી તમારી બુદ્ધિ બગડવા લાગશે, તમારા મનમાં ખોટા વિચારો આવવા લાગશે. આથી મિત્રો જન્માષ્ટમીના દિવસે જો તમારા ઘરમાં મીઠું ખૂટી જાય છે તો આવી ભૂલ ક્યારેય ન કરતા. જન્માષ્ટમીના અગાઉના દિવસે એટલે કે આજે જ તમે મીઠું લાવીને મૂકી દેજો. તેમજ જન્માષ્ટમીના દિવસે કોઈને મીઠું ઉધાર પણ ન આપવું જોઈએ. જો આપણે આ ભૂલ કરશું તો આની સાથે આપણા ઘરમાંથી બધી ધન સંપત્તિ સમાપ્ત થવાના આરે આવી જશે. તો મિત્રો જન્માષ્ટમીના દિવસે આટલી વસ્તુ કોઈને આપતા નહીં, અને જો આ ભૂલ કરશો તો આનું અશુભ પરિણામ તમારે ભોગવવું પડશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.